જામનગર જિલ્લાના ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા। હાલ જિલ્લામાં 7237 ખેડૂતો બાગાયત સહિતના પાકોની પ્રાકૃતિક ખેતી અપનાવીને વર્ષે દહાડે લાખો રૂપિયાની ઉપજ મેળવી રહ્યા છે। પ્રાકૃતિક ખેતીમાં મેળવેલી ઉપજના રાસાયણિક ખેતીમાં મેળવી રહેલી ઉપજ કરતાં વધુ મળી રહી છે। આ ખેડૂતો ગાયના દેશી ખાતર, જીવામૃત, ઘન જીવામૃત, નિમાસ્ત્ર જેવી પદ્ધતિઓથી ખેતી કરી રહ્યા છે। परिणामे खेती खर्च में नोंधपात्र घटाडो थयो छे अने पाकनी गुणवत्ता तथा उपजमां पण वधारो जोवा मळी रह्यो छे। जिल्लामां हाल प्राकृतिक खेती करता खेडूतो हळदर, गुलाब तेमज शाकभाजी, खारेक, आंबा, मगफળી तेमज कठोळनी खेती करे छे। प्राकृतिक खेतीमां मेळवेली उपज रासायणिक खेती करता वधु अने लांबा गाळे फायदाकारक साबित थई रही छे। साथे साथे जमीननी तंदुरस्ती जळवाई रहे छे अने पाणीनी बचत पण थाय छे। सरकार द्वारा आपवामां आवती तालीम अने मार्गदर्शनथी प्राकृतिक खेतीने वधु प्रोत्साहन मळी रह्युं छे, जेना कारणे जामनगर जिल्लामां खेतीनुं चित्र धीमे धीमे बदलाई रह्युं छे। जोडिया तालुकाना खेडूत परेशभाई छेल्ला 8 वर्षथी प्राकृतिक खेती करे छे। पोतानी तथा अन्य भाईनी मळीने 20 वीघा जमीन पर परेशभाई प्राकृतिक खेती करता होय छे। प्राकृतिक खेतीनुं जिल्ला स्तरनुं केन्द्र चलावता परेशभाई पोतानी उपज जाते ज प्रोसेस करी ग्राहक सुधी पहोंचाडी मबलख आवक मेळवी रह्या छे। હું છેલ્લા 2019 થી ગાય આધારિત ખેતી કરું છું અને એમાં હળદર છે, મગફળી છે, ગુલાબ છે। તો મગફળીનું તેલ કાઢીને વેચીએ છીએ અને ગુલાબમાંથી ગુલકંદ બનાવીએ છીએ અને હળદરનો પાવડર કરી અને ડાયરેક્ટ કસ્ટમરને અમે વેચાણ કરીએ છીએ। અને છેલ્લા 4 વર્ષથી હળદરનું વાવેતર કરું છું અને 1 વીઘાથી મેં હળદરનું વાવેતર ચાલુ કર્યું છે અને જેમ મારા કસ્ટમર વધતા જાય છે એમ હું આ વર્ષે 3.5-4 વીઘાનું મારું હળદરનું વાવેતર છે અને ગુલાબમાંથી ગયા વર્ષથી મેં ગુલકંદ બનાવવાનું ચાલુ કર્યું છે અને ડાયરેક્ટ કસ્ટમરને અમે સેલ કરી છે। અને સરકાર દ્વારા જામનગર આત્મા થી અમને સ્ટોલ મળે છે અને દર શનિવારે અમને સિટીમાં જગ્યા મળે છે જ્યાં અમે અમારી પ્રાકૃતિક વસ્તુનું વેચાણ કરી શકીએ છીએ। પ્રાકૃતિક ખેતી આમ તો પરંપરાગત 30 વર્ષથી હું ખેતી કરું છું, પણ છેલ્લા 7 વર્ષથી આ આત્મામાં જોડાયા અને ત્યારબાદ અમને ખબર પડી કે પ્રાકૃતિક ખેતી થાય છે અને ગૌ આધારિત જે આપણી ખેતી થાય છે તેમાં અમે જોડાયા અને પ્રાકૃતિક આયામો જેમ કે પાયાનું ખાતર ઘન જીવામૃત, ત્યારબાદ જીવામૃત, બીજામૃત અને મિશ્ર પાક પદ્ધતિ અને આચ્છાદન, આ તમામ આયામો જે છે તેને અમે થોડાક વધુ પ્રમાણમાં વાપર્યા અને ખાસ કરી અને બીજા ખેડૂતોને હું એટલું કહેવા માંગુ કે આપણે પગથિયું ચાલવાનું છે, ધીમે ધીમે અપનાવવાનું છે, જેથી આપણી જમીનને જે નશાની એક ટેવ પડી છે ને એમાંથી મુક્ત થાય અને ગૌ માતાનું પાલન કરી અને ગોબર અને ગૌમૂત્રનું યોગ્ય આયોજન કરી અને મેં મારી જમીનને 7 વર્ષમાં ફળદ્રુપ બનાવી। એમ ખેડૂત મિત્રો તમે પણ આ અપનાવો। હું 8 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરું છું। પ્રાકૃતિક ખેતી હું મારા 20 વીઘા જમીનમાં કરું છું। હું મારા ભાઈની પણ જમીન એમાં આવી જાય છે। મારા ભાગે 10 વીઘા છે અને ભાઈની જમીન 10 વીઘા બીજી છે। એ 20 વીઘા જમીનમાં હું પ્રાકૃતિક ખેતી કરું છું અને પ્રાકૃતિક ખેતી અમે અમારા પરિવાર સાથે 3 જણા જ કરી છે, કોઈ ભાગ્યાને કે એમ આપતા નથી અને અમારા ફાર્મ ઉપર જે પણ કંઈ પ્રોડક્ટ તૈયાર થાય છે એ પ્રોડક્ટ અમે અમારી જાતે પ્રોસેસિંગ કરી અને ડાયરેક્ટ કસ્ટમર સુધી માલ પહોંચાડી છીએ, બરાબર। અને સરકાર તરફથી અમને બહુ સપોર્ટ મળેલો છે, અમને એવોર્ડ પણ મળેલા છે તાલુકા લેવલ।